કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 10 વર્તુળ, જેના વિશે આપણે ધોરણ 9 માં પણ અભ્યાસ કર્યો જ છે. પણ ધોરણ 9 નું થોડું ફરીથી યાદ કરી અને પછી આપણે આગળ ચર્ચા કરીશું. તો પહેલું આપણે ચર્ચા કરીશું વર્તુળ. વ્યાખ્યા: વર્તુળ કોને કહેવામાં આવે? તો આપણે જાણીએ છીએ કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુએથી, એટલે સમતલ પર વર્તુળ રચી શકાય. મને ખબર છે કે વર્તુળ માટે શું જરૂરી છે? સમતલ જરૂરી છે. સમતલ વગર વર્તુળ, એટલે સમતલ ઉપર જ ભૂમિતિનો પાયો રહેલો છે, એટલે સમતલ વગર ભૂમિતિ રચાય નહીં. તો આ સમતલ ના કોઈ નિશ્ચિત બિંદુએથી અચળ ધન અંતરે, એટલે નિશ્ચિત બિંદુએથી અચળ ધન અંતરે આવેલ સમતલના તમામ બિંદુઓના ગણને શું કહેવામાં આવે છે? વર્તુળ કહે છે. એટલે સમતલનું જે નિશ્ચિત બિંદુ હોય ત્યાંથી નિશ્ચિત ધન અંતરે અથવા અચળ ધન અંતરે, એટલે ઓથી અચળ ધન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવામાં આવે છે? વર્તુળ કહે છે. આ વિશે આપણે 9મા માં સમજ મેળવી છે વર્તુળ વિશે. હવે વર્તુળને શું હોય? પહેલું હશે જીવા. જીવા કોને કહેવાય? તો જે રેખાના બે અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુઓ હોય. કોના પરના બિંદુઓ હોય? વર્તુળ પરના બિંદુઓ હોય તેવા રેખાખંડને શું કહેવામાં આવે છે? તે વર્તુળની જીવા કહે છે. એટલે આ જે આપણને મળ્યું છે આપણા માટે શું થશે? જીવા. શું થશે? જીવા. એટલે કે જીવાના બંને અંત્ય બિંદુ શાના પર હોય? વર્તુળ પરના બિંદુઓ હોય. એના પછી આપણે ત્રિજ્યા, એટલે વર્તુળના કેન્દ્ર, એટલે જે નિશ્ચિત બિંદુ છે ને વર્તુળનું શું કહેવાશે? કેન્દ્ર. એટલે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતા રેખાખંડને, કોને? વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતા રેખાખંડને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા કહે છે. શું કહે છે? અને એની ત્રિજ્યા કહે છે. શું કહે છે? ત્રિજ્યા. એના પછી આવશે જીવા. જીવા એટલે કે જે રેખાખંડના બે અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુઓ હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય. બે અંત્ય બિંદુ હોય તો શું છે આપણા માટે? જીવા છે. પણ જેના બે અંત્ય બિંદુ વર્તુળ પરના બિંદુ હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય ને, એને શું કહેવામાં આવે છે? વર્તુળનો વ્યાસ કહે છે. શું કહે છે? વ્યાસ. શું કહેવામાં આવે? એને વ્યાસ કહે છે. આ વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય છે. આ ત્રિજ્યા કરતા કેવો હોય છે? બમણો. કેમ કે આ ભાગ કેટલો થશે? આ ભાગ ત્રિજ્યા કહેવાય વર્તુળની. આ ભાગને પણ શું કહેવામાં આવે? ત્રિજ્યા. તો બે ત્રિજ્યાઓ ભેગી કરવામાં આવે ત્યારે શું બને છે? વ્યાસ બને છે. શું બને છે? વ્યાસ. તો અથવા બીજું કહી શકાય કે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું છે? વ્યાસ છે. આ વ્યાસ એ વર્તુળને બે સરખા શું કરે છે? ભાગ કરે છે. વ્યાસ એ વર્તુળના બે સરખા શું કરે? ભાગ કરે છે. તો આ વ્યાસ કે વર્તુળ વિશે આપણે આટલી સમજ મેળવી છે કે વર્તુળ, તો વર્તુળમાં જે નિશ્ચિત બિંદુ છે વર્તુળનું શું કહેવાશે? કેન્દ્ર કહેવાશે. અને આ ધન અંતર છે ને, અચળ ધન અંતર, એ વર્તુળની શું થશે? ત્રિજ્યા થશે. જીવા કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એને વ્યાસ કહેવાય. અને જે રેખાના બે અંત્ય બિંદુઓ શું હોય? વર્તુળ પરના બિંદુઓ હોય તો તે રેખાને શું કહેવામાં આવે છે? તે વર્તુળની જીવા કહે છે. એના પછી સમતલમાં વર્તુળ અને રેખા વિશે સમજ મેળવીશું કે સમતલમાં વર્તુળ અને રેખા એકબીજાને કેટલા બિંદુમાં છેદે છે કે નથી છેદતા. તો પહેલી પરિસ્થિતિ છે કે વર્તુળ અને રેખા જો એક પણ બિંદુમાં છેદતા નથી, એટલે અહીંયા આપણે લખી શકીએ કે
છેદતી નથી અથવા છેદતા નથી. બીજી પરિસ્થિતિ છે કે વર્તુળ અને રેખા PQ એ વર્તુળને A અને B બે બિંદુમાં છેદે છે. એટલે અહીંયા લખી શકાય કે બે ભિન્ન બિંદુમાં છેદે છે. શું કરે છે? બે ભિન્ન બિંદુમાં છેદે છે. અને ત્રીજી પરિસ્થિતિ કે વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. કેટલા? એક જ બિંદુમાં. એટલે એક જ બિંદુમાં છેદે છે. હવે એક જ બિંદુમાં છેદતી હોય ને તો છેદ જ્યાં બિંદુ હોય ને એને શું કહેવામાં આવે છે? સ્પર્શક કહે છે. વર્તુળનો શું કહેવામાં આવે છે? સ્પર્શક. સ્પર્શક એ વર્તુળને એક જ બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં છેદે? એટલે એક જ બિંદુમાં છેદતો હોય તો એને શું કહેવામાં આવે છે? એનો સ્પર્શક. અને આ ચેપ્ટરમાં આપણે શાના વિશે સમજ મેળવીશું? સ્પર્શક વિશે સમજ મેળવવાની છે. કોના વિશે? સ્પર્શક વિશે સમજ મેળવવાની છે. તો જોઈએ સ્પર્શક વિશે કે વર્તુળનો સ્પર્શક કોને કહેવામાં આવે છે? તો વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને, વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો શું કહે છે? સ્પર્શક કહે છે. એટલે રેખા અને વર્તુળ ફક્ત એક જ સામાન્ય અંત્ય બિંદુ હોય. બંનેનું સામાન્ય અંત્ય બિંદુ કેટલું હોય? એક જ હોય. તો બંનેનું સામાન્ય અંત્ય બિંદુ એક જ છે. એક હોય તો એ ને વર્તુળનો શું કહેવામાં આવે છે? સ્પર્શક કહે છે. એના પછી સ્પર્શ બિંદુ કોને કહેવામાં આવે? તો જે સામાન્ય અંત્ય બિંદુ છે વર્તુળ અને રેખાનું જે સામાન્ય અંત્ય બિંદુ છે ને એ સામાન્ય અંત્ય બિંદુને શું કહેવામાં આવે છે? એનું સ્પર્શ બિંદુ કહે છે. એટલે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવામાં આવે છે? સ્પર્શ બિંદુ કહે છે. એટલે આ વર્તુળ અને રેખા એકબીજાને જે બિંદુમાં છેદે ને એને શું કહેવામાં આવે છે? સ્પર્શ બિંદુ. એટલે એને આપણે શું કહીશું? સ્પર્શ બિંદુ કહે છે. એના પછી આવશે અભિલંબ. અભિલંબ ખાલી સમજ પૂરતું છે કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખા. એટલે આ જે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખા તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે. તે બિંદુએ વર્તુળનો શું કહે છે? એનો અભિલંબ કહે છે. એટલે સ્પર્શ બિંદુ આગળ જે રેખા દોરવામાં આવે ને, કોઈ રેખા દોરવામાં આવે ને કેવી હોય? લંબ હોય. કેવી હશે? લંબ હશે. કેવી હશે? લંબ હશે. તો આ વર્તુળનો સ્પર્શક, સ્પર્શ બિંદુ અને અભિલંબ. હવે આ એક વર્તુળ અને તેના સ્પર્શકો વિશે શું કહી શકીએ આપણે? વર્તુળ આપ્યું છે અને તેના સ્પર્શકો વિશે શું કહી શકીએ? તો પહેલું છે કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. એક અને માત્ર કેટલા સ્પર્શક દોરી શકાય છે? એક જ સ્પર્શક તમે દોરી શકો. ધારો કે આ વર્તુળ દોર્યું છે તો વર્તુળના કોઈ એક બિંદુએથી, ધારો કે આ બિંદુએથી દોરવું છે મારે, તો વર્તુળના કોઈ એક બિંદુએથી એક અને માત્ર એક જ સ્પર્શક તમે દોરી શકો. એક બિંદુએથી. બીજું બિંદુ, એક બિંદુએથી બીજો સ્પર્શક દોરવા જાવ તો એ શું મળે? એની છેદિકા મળે. જે બે બિંદુમાં છેદે ને, વર્તુળને બે બિંદુમાં છેદે તો એની શું કહેવામાં આવે છે? છેદિકા. અને એક બિંદુમાં છેદે તો જ એને શું કહે છે? સ્પર્શક કહે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે વર્તુળ પરના દરેક બિંદુમાંથી, વર્તુળ પર કેટલા બિંદુ હોય? અસંખ્ય બિંદુ હોય. એટલે વર્તુળ પરના એક બિંદુમાંથી, એટલે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. એટલે એક બિંદુમાંથી માત્ર એક જ સ્પર્શક બની શકે. બીજું, વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. એક બિંદુ છે તો એક સ્પર્શક આવ્યો. બીજો તો વર્તુળને કેટલા બિંદુઓ છે? અસંખ્ય બિંદુઓ છે. માટે વર્તુળને કેટલા સ્પર્શકો છે? અસંખ્ય સ્પર્શકો છે. પણ વર્તુળ પરના એક બિંદુને કેટલા સ્પર્શકો છે? એક અને માત્ર એક જ. તો અહીં આપણે સ્પર્શકોની વાત કરીએ તો એક આમ દોરી શકાય,
2 દોરી શકાય, 3 4 5 6 7 8 આમ તમે અસંખ્ય સ્પર્શકો દોરી શકો. કેમ કે વર્તુળ પર કેટલા બિંદુઓ રહેલા છે? અસંખ્ય બિંદુઓ રહેલા છે અને અસંખ્ય દરેક બિંદુમાંથી આપણે એક સ્પર્શક દોરી શકીએ છીએ. એટલે વર્તુળને સ્પર્શકો પૂછાય, વર્તુળને સ્પર્શકોની સંખ્યા તો કેટલી? અસંખ્ય. પણ વર્તુળ પરના એક બિંદુને કેટલા સ્પર્શકો હોય? તો એક અને માત્ર એક જ સ્પર્શક હોય છે. એટલે આ બે ખાસ ધ્યાન રાખજો. હવે એના પછી છે કે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોઈ શકે. એટલે કેન્દ્ર છે અને આ કોઈ બિંદુ છે એ. હવે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને કોઈ પણ સ્પર્શક હોતું નથી. તો આ વર્તુળમાંથી આપણે કંઈ પણ દોરવા જઈએ, અહીંયા ધારો કે આમ દોરું તો પણ એ છેદિકા થઈ જાય, આમ દોરવા જવું તો પણ એ છેદિકા થઈ જાય, આમ દોરીએ છીએ તો પણ એ છેદિકા થઈ જાય છે, આમ દોરીએ તો પણ આપણને છેદિકા મળે છે, આમ દોરીએ તો પણ આપણને છેદિકા મળે છે. કે દરેક રેખા વર્તુળને બે બિંદુમાં છેદતી જ હશે. એટલે વર્તુળની અંદર જો કોઈ બિંદુ આવેલું હોય તો એને કોઈ પણ સ્પર્શક મળી શકે નહીં. આ ધ્યાન રાખવાનું. એટલે ખાસ ધ્યાન કે વર્તુળના દરેક બિંદુમાંથી એક સ્પર્શક મળે, વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય, વર્તુળના અંદરના ભાગમાં આવેલ બિંદુમાંથી એક પણ સ્પર્શક મળે નહીં. ચોથું જોઈએ કે વર્તુળના બહારના ભાગમાં આવેલ. હવે ધારો કે વર્તુળના બહારના ભાગમાં કોઈ બિંદુ આવેલું છે, બિંદુ P. તો વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી બે સ્પર્શકો દોરી શકાય. કેટલા? વધુમાં વધુ કેટલા સ્પર્શકો દોરી શકાય? 2. એક અને 2. એટલે વર્તુળના બહારના ભાગમાંથી, વર્તુળનો જે બહારનો ભાગ છે, બહારના ભાગમાં જો કોઈ બિંદુ આપેલું હોય તો એ બિંદુમાંથી જો સ્પર્શકો દોરવા હોય તો વધુમાં વધુ કેટલા મળી શકે આપણને? 2 સ્પર્શકો મળી શકે. એટલે વર્તુળના બહારના ભાગમાંથી 2 સ્પર્શકો, અંદરમાં 0, વર્તુળ પર અસંખ્ય અને વર્તુળના એક બિંદુ આગળ એક અને માત્ર એક જ સ્પર્શક મળી શકે. તો ખાસ તૈયાર કરી લેવાનું. હવે આગળ ચર્ચા કરીએ પ્રમેય 10.1 કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ધ્યાન રાખજો, વર્તુળ છે, વર્તુળના કોઈ એક બિંદુ એટલે M બિંદુએ આપણે શું દોર્યો છે? સ્પર્શક PQ. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને, એટલે સ્પર્શ બિંદુમાંથી જે રેખા દોરવામાં આવે એ રેખાને શું હોય છે? લંબ. લંબ એટલે કેટલા અંશનો? 90 અંશનો ખૂણો બનાવે. કેટલા અંશનો ખૂણો બનાવે? સ્પર્શ બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે આપણે કહી શકીએ આના પરથી કે OM લંબ શું હોય? PQ. આપણો પ્રમેય છે. આ વર્ષ પૂરતો સાબિત કરવાનો નથી, પૂછાવાનો. આમ તો મોસ્ટ IMP પ્રમેય છે, પણ આ વર્ષ પૂરતો આ પ્રમેયની ખાલી પ્રતિજ્ઞા જ આપણે યાદ રાખવાની છે કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે? લંબ હોય છે. આને આધારિત આપણે કેટલાક દાખલા જોઈશું. ઓકે, તો ખાસ તૈયાર કરવાનું છે. તો હવે ચર્ચા કરીએ સ્વાધ્યાય 10.1. તો સ્વાધ્યાય 10.1 જોતા પહેલા આપણે એક સમજ મેળવી લઈએ વર્તુળ અને એના ભાગ વિશે. વર્તુળ અને
સ્પર્શકો વિશે. ધારો કે એક વર્તુળ આપેલું છે અને આ વર્તુળની કોઈ છેદિકા આપેલી હોય, વર્તુળની એક છેદિકા આપેલી છે, આ વર્તુળની છેદિકાને સમાંતર હોય ને એવા સ્પર્શકો, તો વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય એવા સ્પર્શકો બે અને માત્ર બે સ્પર્શકો મળી શકે. કેટલા સ્પર્શકો મળી શકે? સમાંતર હોય એવી કેટલા સ્પર્શકો મળી શકશે આપણને? બે સ્પર્શકો મળશે. કયા કયા બે સ્પર્શકો આને સમાંતર હોય એવા? એક સ્પર્શક અને એ જ રીતે એની સામેની બાજુએ બીજો સ્પર્શક. આમ વર્તુળની છેદિકા બે બિંદુમાં છેદે છે, આ વર્તુળની છેદિકાને સમાંતર હોય એવા વર્તુળના કેટલા સ્પર્શકો મળી શકે? બે અને માત્ર બે સ્પર્શકો મળી શકે છે. એટલે આ પણ આપણે સ્વાધ્યાય 10.1 માં જોઈશું. તો હવે તમારે જોવાનું છે સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 અને 2. તો 1 અને 2 તમને આ જે સમજૂતી આપી છે, સમજૂતી તમે સારી રીતે સમજ્યા હશો તો તમને સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 અને 2 અવશ્ય આવડી જશે. એટલે દાખલા નંબર 1 અને 2 તમારે સ્વપ્રયત્ને જાતે પૂર્ણ કરવાના છે. સ્પર્શકોની સંખ્યા જણાવવાની છે, ખરા ખોટા, અને કેટલી શું આપ્યું છે? ખાલી જગ્યાઓ આપેલી છે પ્રશ્ન નંબર 2 માં, તો એ તમારે પૂર્ણ કરવાની છે સ્વપ્રયત્ને. જો આ સરસ મજાની રીતે સમજ્યા હશો સારી રીતે તો એમાં કંઈ તકલીફ પડશે નહીં. તો હવે આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 3 ની. તો આ દાખલા નંબર 3 માં આપણને આપેલું છે ઓ કેન્દ્રિત વર્તુળ આપેલું છે. આ ઓ કેન્દ્રિત વર્તુળથી સ્પર્શ બિંદુનું અંતર આપેલું છે 5 અને વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ બિંદુ Q થી OQ નું અંતર આપેલું છે 12 સેન્ટીમીટર. તો PQ ની લંબાઈ આપણે શોધવાની છે. કોની શોધવાની છે? PQ ની લંબાઈ આપણે શોધવાની છે. તો અહીં આપણે જાણીએ છીએ ઉપર પ્રમેય 10.1 કે સ્પર્શ વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક એટલે PQ એ સ્પર્શક થશે. P બિંદુએ સ્પર્શતો માંથી પસાર થતી ત્રિજ્યા એ શું હોય છે? લંબ હોય છે. એટલે અહીંયા આપણને શું મળી જવાનું? લંબ મળશે. એટલે આપણે અહીંયા પહેલું જ કહી શકીએ કે OP લંબ PQ પ્રમેય 10.1. પ્રમેય શું થયો? 10.1 પરથી. હવે લંબ હોય 90 અંશનો ખૂણો બનાવતો હોય એટલે કાટખૂણાની સામેની બાજુએ શું થશે? કર્ણ થશે. એટલે અહીં આપણને PQR કેવો મળ્યો છે? 90 અંશનો મળ્યો છે. એટલે કાટખૂણો મળ્યો છે. તો કાટખૂણો હોય ત્યારે કયો નિયમ વપરાય? પાયથાગોરસ પ્રમેય. કયો પ્રમેય? તો પાયથાગોરસ પ્રમેય અનુસાર, પાયથાગોરસ પ્રમેય અનુસાર, પાયથાગોરસ પ્રમેય અનુસાર કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, કર્ણ એટલે OQ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP નો સ્ક્વેર પ્લસ કોનો સ્ક્વેર? PQ નો સ્ક્વેર. એટલે કર્ણનો વર્ગ એ બે બાકીની બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય. એટલે OQ સ્ક્વેર એ આપણા માટે કેટલો થશે? 12 નો સ્ક્વેર. OP સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર અને PQ સ્ક્વેર આપણે શોધવાનો છે. તો અહીંયા 144 બરાબર 25 પ્લસ PQ સ્ક્વેર. તો PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144 માઈનસ 25. તો PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 144 માઈનસ 25. તો અહીંયા 3 10 14 માંથી 5 જાય તો કેટલા વધશે? 9. અહીંયા 1 અને 1 119. તો હવે મારે શોધવું શું છે? PQ. તો PQ બરાબર વર્ગમૂળમાં શું થશે? 119. 119 નું વર્ગમૂળ નીકળે
નહીં. એટલે PQ બરાબર આપણો જવાબ મળી ગયો 119. પણ શામાં? વર્ગમૂળમાં 119. PQ નું માપ કેટલું હશે? વર્ગમૂળમાં 119 જેટલું હશે. આ રીતે તમારે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને દાખલા ગણવાના આવશે. જોઈએ એમાં દાખલા નંબર 4, ચોથો. એક વર્તુળ દોરી દીધું છે. વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખાને, હવે સમતલમાં તમને કોઈ એક રેખા આપેલી છે, આપણને સમતલમાં કોઈ એક રેખા આપેલી છે, રેખા L દોર્યો છું અહીંયા હું. સમતલમાં કોઈ એક રેખા મને આપેલી છે, રેખા L. એક રેખાને આપેલી કોઈ એક રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરવાની છે. કેટલી રેખાઓ દોરવાની છે? બે રેખાઓ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી છેદિકા હોય. તો એક વર્તુળનો સ્પર્શક એટલે અહીંયાથી સ્પર્શ થતો હશે, તો એક મેં દોરી રેખા M. આ રેખા શું દોરી મેં? M, જેનું સ્પર્શ બિંદુ આપણે લીધું A. અને બીજી દોરી મેં રેખા N. આ રેખા શું દોરી મેં? N. અને આનું છેદ બિંદુ શું દોરી મેં? P અને Q. તો દોરી ગઈ. બીજી શું છે? છેદિકા. છેદિકા હોય એટલે બે ભિન્ન બિંદુમાં છેદે. તો અહીંયા તમારે લખવું હોય તો રેખા M એ વર્તુળનો સ્પર્શક છે, જે એ બિંદુમાં છેદે છે અને સ્પર્શે છે, અને રેખા N એ વર્તુળની છેદિકા છે, જે P અને Q બિંદુમાં શું કરે છે? છેદે છે. પણ આપણે ખાલી શું દોરવી છે? આકૃતિ દોરવાની હતી. તો આ રીતે તમારે આકૃતિ દોરવાની. બધી જ સમજ ફરીથી એક વખત વિડિયો 2 વખત જોઈ લેવો અને સમજ મેળવી લેવી. સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 અને 2 100 પ્રયત્ને ગણી લેવો. ઓકે.